ગણિતનું પેપર છે, ગણિતમાં જોઈએ છે આઈએમપી, બરાબર. એક વાત મગજમાં ક્લિયર કરી નાખે દરેક વ્યક્તિ, દરેક વિદ્યાર્થી મિત્ર આ વિડીયો જે જોઈ રહ્યો છે, બરાબર, દરેક વિદ્યાર્થી મિત્ર આ વિડીયો જે કોઈ જોઈ રહ્યા છે એ મગજમાં ક્લિયર કરી નાખે કે ગણિતમાં કોઈ આઈએમપી ના હોય, ગણિતમાં કોઈ આઈએમપી હોય નહીં. હા, અમે કહીએ છીએ જ્યારે ભણાવતા હોય ત્યારે કહીએ ટીક કરાય કે ભાઈ આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર, મોસ્ટ આઈએમપી અને પૂછાય. જેમ કે ચેપ્ટર 14 સંભાવનાની વાત કરીએ તો સંભાવનાની અંદર શું હોય, પત્તાવાળો દાખલો પૂછાય જ, છૂટકો જ નથી. પત્તા આવે ને આવે જ તે, છૂટકો જ નથી, બરાબર. પાસા આવે, બરાબર, સિક્કા આવે, એક સિક્કાને ઉછાળતા પરિણામ, બરાબર, 2 વખત ઉછાળો છાપ કાંટો, 3 વખત ઉછાળો તો શું મળે, બરાબર. આવા અમુક દાખલા છે તો પૂછાય જ, બરાબર, એ મોસ્ટ આઈએમપી કહી શકાય, બરાબર. પણ દરેક ચેપ્ટર માટે આઈએમપી માંગતા હોય, દરેક ચેપ્ટર માટે, તો એમાં વિજ્ઞાન જેવું હોય નહીં, બરાબર. ઘણા બધાના ફોન આવ્યા, ઘણા બધાના મેસેજ આવ્યા, મારી રીલ્સ જોઈ, સાથે વોટ્સએપના સ્ટેટસ જોયા, ઘણા બધા સ્ટુડન્ટ છે, કોલ અને મેસેજ આવે છે કે સાહેબ ગણિતમાં આઈએમપી આપો. હવે અમારે 5 દિવસની રજા છે, તો મેં અગાઉના વિડીયો લેક્ચર જે તમારી એક વિડીયો આપ્યો એની અંદર તમે કદાચ જોયું છે, રીલ અપલોડ કરી એની અંદર તમે જોયું છે કે મેં એવું કીધું છે કે ગણિતનું પેપર હાર્ડ હોઈ શકે, ગણિતનું પેપર અઘરું હોઈ શકે. એનું કારણ શું? તો એનું કારણ માત્ર એટલું, હોઈ શકે કહું છું, હોય જ તેવું નથી, કદાચ હોઈ શકે, ગણિતનું પેપર કદાચ હાર્ડ હોઈ શકે. તો આપણે એ રીતે પ્રિપેર થવું પડશે, બરાબર. ગણિતનું પેપર હાર્ડ હોઈ શકે તો એ રીતે આપણે પ્રિપેર થવું પડે. અને જો ઇઝી હોય તો વિજ્ઞાનમાં આવ્યું છે ઇઝી, મજા આવી જાય, બરાબર, તો વિજ્ઞાન મુજબ હોઈ શકે, બરાબર. તો આપણે વિચારી શકીએ હાર્ડ હોઈ શકે તો કેમ સાહેબ હાર્ડ હોઈ શકે, એ પ્રશ્ન થાય ને કે હાર્ડ હોઈ શકે તો કેમ, તેનો ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ કે કેમ હાર્ડ હોઈ શકે. તો હાર્ડ એટલા માટે હોઈ શકે કે ગણિતનું પેપર લગભગ 6 તારીખે છે, બરાબર. કઈ તારીખે? 6 માર્ચે. અને વચ્ચે ઘણી બધી રજાઓ છે, ઘણી બધી એટલે કે 5 રજાઓ આવે છે, 1લી, 2જી, 3જી, 4થી ને 5મી, બરાબર, 5 રજા આવે. અને પછી સ્ટાન્ડર્ડનું પેપર એની પછી છે, તો સ્ટાન્ડર્ડવાળાને લગભગ 7 થી 8 રજા, 8 રજા મળે સ્ટાન્ડર્ડના પેપરને, બરાબર. તો એનું પેપર પણ અઘરું હોઈ શકે. તો એટલે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, બંનેના પેપર હાર્ડ હોઈ શકે એ નક્કી છે, બરાબર. અને ના હોય તો વાંધો નથી, ના હોય તો ગભરાવાની જરૂર છે નહીં. પણ આપણે હવે એ માટેની પ્રિપેરેશન કરવી પડશે, બરાબર, ચાહે બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ. હું પેલું બેઝિકનું ફંડા ક્લિયર કરીએ આપણે, બેઝિક મેથેમેટિક્સ જેને હોય ને, બરાબર. તો એક ટાઈમ ટેબલ, બરાબર, ટાઈમ ટેબલ બનાવું, તમે ટાઈમ ટેબલ બનાવો, બરાબર. હું તો યુટ્યુબમાં લેક્ચર મૂકી શકતે, બરાબર. કેવી રીતે? એક ટાઈમ મેનેજમેન્ટ મેં કર્યું છે, બરાબર, બેઝિક મેથ્સના સ્ટુડન્ટ માટે, ઓનલી ફોર બેઝિક, બરાબર. અને સ્ટાન્ડર્ડ માટે પછી કરીએ, સ્ટાન્ડર્ડ માટે સ્ટાન્ડર્ડનું પેપર પછી છે તો પછી રાખીએ, બરાબર. બેઝિક માટે એવું ટાઈમ મેનેજમેન્ટ કર્યું છે કે 4 દિવસ છે તમારી પાસે, બરાબર. 4 દિવસ એટલે કે 1લી તારીખ ને 2જી તારીખથી શરૂઆત કરીએ, બરાબર. હા, તમે કરી દીધી હોય તો વાંધો નથી, બરાબર. પણ મને વિચાર પછી આવ્યો એટલે આ વિડીયો અત્યારે હાલ બનાવું છું, બરાબર. વિચાર પછી આવ્યો, બરાબર. એટલે કે મારા માટે 1લી તારીખ જતી રહી એમ કહી શકાય, બરાબર. એટલે 2જી તારીખથી મારી ગણતરી એવી છે, બરાબર. યુટ્યુબની અંદર, આ તમે વિડીયો જોઈ રહ્યો છો, યુટ્યુબની અંદર 2જી તારીખે 1 થી 4 ચેપ્ટર હું કમ્પ્લીટ કરાવું, બરાબર. 1 થી 4 ચેપ્ટર. જો અમુક ક્વેશ્ચન હશે એને જ મોસ્ટ આઈએમપી કહી શકાય, બાકી તમારે મગજમાં મેથડ ક્રેક કરવાની રહે. ગણિતની અંદર કોઈ આઈએમપી હોય નહીં, મગજમાં મેથડ ક્રેક કરવાની હોય, આઈએમપી ના હોય. જેમ કે આપણે ચેપ્ટર 2ની વાત કરીએ, ગણિતનું ચેપ્ટર 2 દ્વિઘાત સમીકરણ, બરાબર. ચેપ્ટર 2 નહીં, 3જા ચેપ્ટરની વાત કરીએ, દ્વિચલ સુરેખ સમીકરણ. લાસ્ટ, કેમ કે ગયા વર્ષનું પેપર છે ને એ પ્રમાણે હું તમને જણાવું કે ગયા વર્ષનું પેપર હતું 2025નું, બરાબર. એની અંદર કેવો એક પ્રશ્ન હતો, એક દાખલો હતો. દાખલો એવો હતો, આલોક પાસે કેટલાક કબૂતર અને કેટલીક ગાયો છે, બરાબર. આવો એક દાખલો હતો, તમને ખબર છે. તો તમે ચેપ્ટર 3 પકડો, આખા ઉદાહરણ જોઈ લો કે બધા સ્વાધ્યાય જોઈ લો, 3.1, 3.2, 3.3 કોઈ પણ જોઈ લો. આલોક નામ જ નથી ક્યાંય. ચલો આલોક નામ ના હોય, બીજું કંઈ નામ હોય, ગાય ને કબૂતર તો હોવા જોઈએ ને, એ પણ નથી. તેમ છતાં દરેક વિદ્યાર્થીને આવડ્યો છે. એનું કારણ શું? કે તમે મગજમાં દાખલાની રકમ કે કોઈ ગોખણ પટ્ટી કરી નથી, મેથડ ક્રેક કરી કે આલોક પાસે કેટલીક ગાયો છે, કેટલા કબૂતર છે, તો તમે ધારી લીધું, ધારો કે આલોક પાસે આટલા કબૂતર ને આટલી ગાયો છે, બરાબર. તો એમ મેથડ ક્રેક કરવાની હોય. શું કરવાનું હોય? મેથડ મગજમાં ક્રેક કરવાની હોય, બરાબર. એટલે એટલે કહેવા હું એ માગું છું કે આની અંદર કોઈ આઈએમપી પ્રશ્ન ન હોઈ શકે. ગણિતમાં કોઈ આગળ જણાવી દીધું સંભાવના માટે, બરાબર. ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર છે, એના માટે પણ આપણે કહી દઈએ કે ભાઈ
એકાદો ખૂટતી આવૃત્તિવાળો હોય. કયો હોય એવું ના કહી શકાય. કાં તો બહુલક હોઈ શકે, મધ્ય કઈ હોઈ શકે, મધ્યસ્થય હોઈ શકે. બરાબર, ખૂટતી આવૃત્તિવાળો હશે એ ફાઇનલ છે. બરાબર, આ એમપી કહેવાય. ખૂટતી આવૃત્તિવાળો છે એ આવવાનો એ ફરજિયાત છે. કયો હોય એ ના કહી શકાય. વિજ્ઞાન નથી આ, સામાજિક વિજ્ઞાન નથી, ગુજરાતી નથી. બરાબર, એટલે આની અંદર આંકડાકીય માહિતી બદલાઈ જાય. બરાબર, હું ઘણી વખત કહેતો હોય, મારા ઓફલાઈન સ્ટુડન્ટ હોય એને કહેતો હોય કે વિજ્ઞાનની અંદર અમે આઈએમપી આપીએ કે ભાઈ મનુષ્યના હૃદય વિશે તમારા પ્રશ્ન પૂછાશે. બરાબર, તો પછી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે હૃદય ફરી ના જાય. જમણી બાજુ હોય એટલે ડાબી બાજુ એટલે ડાબી બાજુ જ આવે, જમણી બાજુ ના જતું રહે. બરાબર, હૃદય ડાબી બાજુ હોય તો ડાબી બાજુ જ આવે, જમણી બાજુ જતું રહે નહીં. ગણિતની અંદર થાય. ગણિતની અંદર 4x² વત્તા 2x વત્તા 8 આવી રકમ આપી હોય તો 4x ની જગ્યાએ 5x થઈ જાય, 10x થઈ જાય, એના મજા આવે એ થઈ જાય. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું એ? બરાબર, તો ગણિતની અંદર બદલાઈ જાય. એટલે એ જે 4x નો જે રકમ બોલ્યો એ દાખલો તમે પદ્ધતિસર ગણ્યો હોય, પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર આન્સર લાવ્યો હોય તો ભાઈ રકમ ગમે બદલે, પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર કરીને જવાબ લાવી દો અને આવી જ જાય જવાબ, છૂટકો જ નથી. બરાબર, તો મારું એક ટાઈમ ટેબલ છે, હું તમને જણાવી દઉં કે બીજી તારીખ 2 તારીખે 1 થી 4 ચેપ્ટર હું યુટ્યુબમાં કમ્પ્લીટ કરાવીશ. લાઈવ નથી. બરાબર, 1 થી 4 ચેપ્ટર હું યુટ્યુબમાં કમ્પ્લીટ કરાવીશ. પછી 3 તારીખે 5મું, 6ઠું અને 7મું કમ્પ્લીટ થશે. 4 તારીખે 8મું, 9મું, 10મું અને 11મું એ કમ્પ્લીટ કરીશ. અને 5 તારીખે 12મું, 13મું અને 14મું. એટલે એમ 4 દિવસની અંદર તારીખ 2જી, 3જી, 4થી ને 5મી 6 તારીખે તમે એક્ઝામ આપવા જશો. એટલે આ 4 દિવસની અંદર હું 1 થી 14 ચેપ્ટર ક્લિયર કરીશ. બરાબર, તો આવું કંઈક ટાઈમ ટેબલ મેં તૈયાર કર્યું છે. બરાબર, તો નેક્સ્ટ એટલે કે આવતીકાલથી 1 થી 4 ચેપ્ટર. બરાબર, લેક્ચર ડિઝાઇન થઈ જશે. બરાબર, તમને 2 તારીખે તમને મળી જશે. બરાબર, 2 તારીખે રાત્રે તમને મળી જશે. તમારે પ્રેક્ટિસ કરવાની, મારા ભરોસે બેસી નહીં રહેવાનું. હા, મારો ભરોસે બેસી નહીં રહેવાનું એવું નથી કહેતો. વિડીયો અપલોડ થશે પણ કે સાહેબ સાંજે અપલોડ થશે તો અમે શું કરીએ ત્યાં સુધી રમવા જઈએ? ના, એ નથી કરવાનું. હોળી ધૂળેટી નહીં રમવાની. બરાબર, આટલું વર્ષ નહીં રમવાની, આવતા વર્ષે રમવાનું. આટલું વર્ષ હોળી ધૂળેટી કરવાની નથી. બરાબર, એટલે 1 થી 4 ચેપ્ટર છે. 2 તારીખ, 3જી તારીખે 5 થી 7, 4થી તારીખે 8 થી 11 અને 5મી તારીખે 12 થી 14. બરાબર, એટલે જે વચ્ચેનો સમય છે. બરાબર, આ તો કોઈ પણ સમય અપલોડ થઈ શકે. આની રાહ જોઈને તમારે બેસી રહેવાનું નથી. બરાબર, આની રાહ જોઈને બેસી રહેવાનું નથી, તમારે તૈયારી કરવાની. ખબર પડી? બરાબર, તો આટલું કંઈક ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. બરાબર, તો આઈ હોપ કે તમે ગણિતની તૈયારી જબરજસ્ત કરી હશે. બરાબર, ડરાવ્યા નથી. અઘરું પેપર નીકળશે એમ કરીને ડરાવ્યા નથી, એ યાદ રાખજો. બરાબર, ડરાવતો નથી, પણ આપણે પ્રિપેર રહેવાનું. કારણ શું કીધું મેં? આખું વર્ષ તમે શું કર્યું છે ને એ કોઈ નહીં પૂછે. સગાવાલાએ ફોન કરીને નહીં પૂછે કેટલું વાંચ્યું તું બેટા, કોઈ નહીં પૂછે. રિઝલ્ટ આવશે ને ત્યારે ઓળખતો નહીં હોય એવો ફોન કરશે. તમે 10માં હતા ને કે શું રિઝલ્ટ આવ્યું છે? ઓકે છે. બરાબર, એટલે આપણે શું કરવાનું એ આપણે વિચારવાનું. કોણ શું કરે છે એ આપણે વિચારવાનું થતું નથી. કોણ શું કહે છે એ વિચારવાનું થતું નથી. જેને જે કહેવું હોય કે. બરાબર, એટલે આ પ્રમાણેનું કોઈ ટાઈમ ટેબલ છે. બરાબર, તો તમે તૈયારી કરજો. બરાબર, અને 2જી, 3જી, 4થી ને 5 તારીખ સુધી આપણા રેગ્યુલર વિડીયો આવતા રહે છે રાત્રે 9 વાગે. બરાબર, 9 થી 10 એ જે પ્રમાણેનું સમય ટાઈમ જે પ્રમાણે સેટ થશે. બરાબર, કેમ કે અમુકમાં 1લું, 2જું, 3જું, 4થું ચેપ્ટર છે, પછી 5મું, 6ઠું, 7મું 3 ચેપ્ટર છે, પછી 8 થી 11 છે, પછી 12, 13 અને 14 છે 3. એટલે એ પ્રમાણે જે પ્રમાણે કલાક, 1.5 કલાક કે 2 કલાક જેટલા કલાક થાય એટલા કલાક, પણ રેગ્યુલર 4 દિવસ છે તો 4 દિવસ આ રીતે વિડીયો મારા આવતા રહેશે. બરાબર, સિરીઝ છે 4 દિવસની, એનું નામ આપ્યું છે લાસ્ટ રિવિઝન. તો આ લાસ્ટ રિવિઝનને જોવાનું ચૂકતા નહીં. છેલ્લું રિવિઝન છે. પછી સ્ટાન્ડર્ડ માટે કંઈક લઈને આવીશું. જો લગભગ સ્ટાન્ડર્ડ માટે આમાં કવર થઈ જશે. અમુક દાખલા છે જે હું નહીં કરાવું, મને ખબર હોય કે આ સ્ટાન્ડર્ડ જ છે. જેમ કે આપણે ચેપ્ટર 9મું ચેપ્ટર વાત કરીએ. બરાબર, અંતર ઊંચાઈ. બરાબર, 9મું ચેપ્ટર છે ત્રિકોણમિતિના ઉપયોગ. જૂનું સિલેબસ હતું એમાં અંતર ઊંચાઈ હતું, ત્રિકોણમિતિના ઉપયોગો. બરાબર, તો એની અંદર આપણું 2 માર્કનું ચેપ્ટર છે. કેટલા માર્કનું? 2 માર્કનું. તો 2 માર્કની અંદરથી કોઈ પણ એક જ દાખલો હોય. 4 માર્કના પછી મોટા દાખલા છે ના હોય. પહેલું ચેપ્ટર 2 માર્કનું જ છે બેઝિક વાળાને. તો એની અંદર તમારે MCQ ખરું ખોટું આવે એટલું જ કરવાનું હોય, બીજું કંઈ વધારેનું આવતું નથી. બરાબર, તો આવું કંઈક ગણતરી છે. તો તમે પ્રિપેર થઈ જજો. લાસ્ટ રિવિઝન રાહ જુએ છે. બરાબર, સો થેન્ક્સ ફોર